ભુજ સિટી સર્વે કચેરીમાં હાલમાં મિલકત ધારકો માટે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની ઝુંબેશ વ્યાપક રૂપે ચાલી રહી છે। ભુજમાં પોતાની માલિકીના મકાન ધરાવનારાઓએ મિલકતના પ્રોપર્ટી કાર્ડ ન બન્યા હોય કે ન બનાવ્યા હોય તો દસ્તાવેજની નકલ રજૂ કરવી પડશે, જેથી ડોક્યુમેન્ટ પૂર્ણ હોય પ્રોપર્ટી કાર્ડ 35 દિવસની અંદર બની શકશે। મારું નામ કે.વી. દોશી છે। હું હાલ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ભુજ તરીકે ફરજ બજાવી રહ્યો છું। હાલ સિટી સર્વે કચેરીમાં ઝુંબેશ રૂપે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની તથા ગામ નમૂના નંબર 2ની વસૂલાત અંગેની કાર્યવાહી ચાલે છે। સિટી સર્વે કચેરી ભુજમાં અંદાજે હાલ સુધી 1.5 લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડ બની ગયા છે તથા વધુમાં વધુ નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે માટે ઝુંબેશ રૂપે હાલ પણ કાર્યવાહી ચાલુ છે। તેથી નાગરિકો સિટી સર્વે કચેરીનો સંપર્ક કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કાર્યવાહી કરી શકે છે। તેમજ હાલમાં ઝુંબેશ રૂપે ગામ નમૂના નંબર 2ની વસૂલાત અંગેની પણ કાર્યવાહી ચાલુમાં છે। તે માટે મિલકત ધારકોને નો ડ્યુ સર્ટિફિકેટ મળી રહે તે માટે મિલકત વેરો સિટી સર્વે કચેરીમાં ભરી જવા સૌને અપીલ કરવામાં આવે છે। વધુમાં જણાવવાનું કે હાલ સ્વામિત્વ યોજના અંતર્ગત તમામ ગામોનું ડ્રોન ફ્લાઇટ દ્વારા સર્વે કરવામાં આવે છે તથા તેમનો પણ નજીકના સમયમાં તમામ જિલ્લાના તમામ ગામોને પ્રોપર્ટી કાર્ડ બની રહે અને મળે તેવી કાર્યવાહી હાથ ચાલુમાં છે। પ્રોપર્ટી કાર્ડ માટે હાલ બિનખેતીના હુકમ આધારે ડાયરેક્ટ પ્રોપર્ટી કાર્ડ જનરેટ થઈ શકે છે તથા તેમને જે પણ ટ્રાન્ઝેક્શન કર્યા હોય તેના દસ્તાવેજ રજૂ કર્યાથી એમનું પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવશે। દસ્તાવેજ રજૂ કર્યાથી બિનખેતી હુકમે તો ડાયરેક્ટ મૂળ ધારકનું નામ તો ડાયરેક્ટ ડેટા એન્ટ્રી કરીને બીજા જ દિવસે આવી જશે। ત્યારબાદ જે એક 35 દિવસનો નોટિસ પીરિયડ હોય છે તે આધારે નોંધ દાખલ કરીને મિલકત ધારકનું નામ તેની અંદર આવી જશે।